પોંગલ ઉત્સવમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાગ લીધો છે। દિલ્હીમાં આયોજિત પોંગલમાં પીએમ મોદી જોડાયા। પીએમ મોદીએ પાવન દિવસે ગૌ સેવા કરી। કેન્દ્રીય મંત્રી એલ મુરુગનના નિવાસે આયોજન કરવામાં આવ્યું છે। ઉત્તરાયણના પર્વની ઉજવણી આખા દેશમાં વિવિધ નામોની સાથે થતું હોય છે, ત્યારે પોંગલની ઉજવણી કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ પહોંચ્યા, તેમણે ઉત્સવમાં ભાગ લીધો છે। પોંગલ ઉત્સવમાં તેમણે ભાગ લીધો છે। દિલ્હીમાં આયોજિત પોંગલ ઉત્સવમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોડાયા છે। પાવન દિવસે ગૌ સેવા કરી છે। આ દિવસે લોકો ગાય માતાની સેવા કરી અને પર્વની ઉજવણી કરતા હોય છે, આશીર્વાદ મેળવતા હોય છે। ત્યારે દિલ્હીના આ દ્રશ્ય છે કે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ પોંગલ ઉત્સવમાં જોડાયા છે અને તેમણે ગૌ સેવા કરી। કેન્દ્રીય મંત્રી એલ મુરુગનના નિવાસ સ્થાને આ પોંગલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું કે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના નિવાસ સ્થાને પહોંચ્યા, દિલ્હીમાં તેમના નિવાસ સ્થાને પહોંચ્યા અને તેમણે પૂજા અર્ચના કરી, ગૌ સેવા કરી। તો આખા દેશભરમાં ઉત્તરાયણના પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પોંગલ ઉત્સવમાં જોડાયા। வணக்கம்। இனிய பொங்கல் நல்வாழ்த்துக்கள்। आज पोंगल एक ग्लोबल फेस्टिवल बन चुका है। दुनिया भर में तमिल समुदाय और तमिल संस्कृति से प्रेम करने वाले लोग इसे उत्साह के साथ मनाते हैं, उसमें मैं भी एक हूं। इस विशेष पर्व को आप सभी के साथ मनाना मेरे लिए सौभाग्य की बात है। हमारे तमिल जीवन में पोंगल एक सुखद अनुभूति की तरह है। इसमें अन्नदाता की मेहनत, धरती और सूर्य के प्रति आभार का भाव है। साथ ही ये पर्व हमें प्रकृति, परिवार और समाज में संतुलन बनाने का रास्ता दिखाता है। इस समय देश के अलग अलग हिस्सों में लोहड़ी, मकर संक्रांति, माघ बिहू और अन्य त्योहारों की भी उमंग है। मैं भारत और दुनिया भर में रहने वाले सभी तमिल भाई बहनों को पोंगल की और सभी पर्वों की बहुत बहुत शुभकामनाएं देता हूं। તો ઉત્તરાયણના પર્વની ઉજવણી કરતા આ બે મહાનુભાવ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બીજી બાજુ છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં ગૌમાતાની આરતી ઉતારી રહ્યા છે અને પ્રધાનમંત્રી કે જેઓએ પોંગલ ઉત્સવમાં તેમણે ભાગ લીધો અને પોંગલ ઉત્સવમાં તેમણે ગૌ સેવા કરી છે। આજના દિવસે ગાય માતાની પૂજા કરવી એ ખૂબ મહત્વનું માનવામાં આવતું હોય છે અને ઘણું બધું પુણ્ય મળતું હોય છે। એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જેમણે ગૌ માતાની સેવા કરી છે। અમદાવાદ અને દિલ્હીના આ દ્રશ્ય છે। જ્યારે પણ ઉત્તરાયણનો પર્વ આવતો હોય છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના પરિવારની સાથે અને પોતાના મત વિસ્તારથી ઉત્તરાયણના પર્વની ઉજવણી કરતા હોય છે।